સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની વેરાની આવક 402 કરોડને પાર। જાહેર રજા હોવા છતાં વેરા વસૂલાત માટે સિવિક સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે। 410 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા માટે આજે છેલ્લો દિવસ છે। માર્ચ મહિના દરમિયાન ધૂળેટી સિવાય તમામ રજાઓમાં વેરો વસૂલવામાં આવ્યો છે અને રાજકોટ મહાનગરપાલિકાએ વેરાની આવક મેળવી છે 402 કરોડ કરતા પણ વધુ। આજે જાહેર રજા છે છતાં પણ વેરા વસૂલાત માટે સિવિક સેન્ટરને ચાલુ રાખવામાં આવ્યું છે। ટાર્ગેટ આપવામાં આવ્યો છે 410 કરોડનો, જે પૂરો કરવા માટે આજે છેલ્લો દિવસ છે। માર્ચ મહિના દરમિયાન ધૂળેટી સિવાય તમામ રજાઓમાં વેરો વસૂલાયો છે અને તેનું પરિણામ પણ મહાનગરપાલિકાને મળ્યું છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની વેરાની આવક 402 કરોડને પાર। જાહેર રજા હોવા છતાં વેરા વસૂલાત માટે સિવિક સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે।